સાહેબ એક બાપ માથી મોટું કોઈને એવું ઘણા કવિએ કીધું છે, પણ બાપ તો બાપ છે ઓ સાહેબ. કદાચ એની હયાતી હોય ને તો દરિયો પણ તમારે પાર કરવો હોય ને તો તરીને નાવમાં સહેલ કરીને દરિયાને પાર કરી શકાય. પણ એ બાપની જો હયાતી ન હોય ને, એનો છાયડો ન હોય તો કદાચ નાનું ખાબોચિયું પાર કરવું હોય તોય તમારે મારા આંખમાંથી પાણી આવી જાય. સાહેબ ઈ બાપ છે. નોકર છે ને નોકર, ઘણા ઘરે નોકર હોય, પોતાના કપડા પહેરાવે. નોકર ખાલી પહેરણ પહેરાવે, શર્ટ પહેરાવે. પહેરણ એટલે શર્ટ. નોકર ખાલી શર્ટ પહેરાવે પણ પિતા શર્ટની સાથે પ્રેમ પણ પહેરાવે. નોકર ખાલી શર્ટ પહેરાવે. બોટલ હોય ને બોટલ, એના દૂધમાં ખાલી દૂધ જ હોય, પણ માના દૂધમાં સાથે મમતા પણ હોય. માં રડે, બાપ ક્યારેય નહીં રડે, કારણ કે માની આંખો રડે છે અને બાપનું અંતર રડે છે. નાના હોય ત્યારે કદાચ આપણે એના ખભે બેસી ભગવાનના દર્શન કર્યા છે, પણ તેથી આપણને એ નહોતી ખબર કે આપણે ભગવાનના ખભે બેહીને ભગવાનના દર્શન કરીએ. ઈ બાપ પાત્ર છે. પણ મારે સાહિત્યની વાત ઉપર જવું. ભગવાન કૃષ્ણના અમુક પ્રસંગો કેવા છે. દડાની ગેડી મારી કૃષ્ણએ અને દડો ગયો તળિયે. દડો કોઈ દી ડૂબે? દડો પ્લાસ્ટિક નો હોય તોય ન ડૂબે, ચીથરા નો હોય તોય ન ડૂબે, રબર નો હોય તોય ન ડૂબે, લાકડાનો દડો હોય તોય ન ડૂબે. લોખંડના દડેથી તો નહીં રમતા હોય. દડો કોઈ દી ડૂબે જ નહીં, પણ આને ડૂબાડ્યો. કોઈ નો કરે એવું કૃષ્ણ કરે, એટલે કીધું છે હરી તારી એકડ ગતિ પતંગિયાના પેટમાં બતી. દડા ડૂબાડે તો યજે બિયાલમ છે એવી આ શક્તિ. મને વચ્ચે એક વાત યાદ આવે, કહી દઉં. એકવાર ચારણો, સાધુઓ, બ્રાહ્મણો અને વિદ્વાનો બેઠેલા. મેં એક વિદ્વાને વાત કરી, ભાઈ મેં હમણાં અચરજ જોયું. તો કે શું? મક્ષિકા પાદ ઘાતે ન કંપયતી ભુવંત્રિય, કે માખીએ પાટું માર્યું 3 લોક કંપી ગયા. એ કેવું બને? હા બન્યું. ક્યારે? એકવાર જશોદા પાસે બલભદ્રે આવીને કાનમાં કીધું કે માં તારો લાલો માટી ખાય. હે? કે તારો લાલો માટી ખાય. જશોદા ખીજાઈ ગયા. કાનાનો કાન પકડીને લઈ આવ્યા. કે મોઢું ઉગાડ, ન ઉગાડે. એક લાઈ પાણી ભરી આવ્યું, કે મોઢું ઉગાડ. સોનાનું પાત્ર ભરી આવ્યા, મોઢું ઉગાડ, ન ઉગાડે. એક લાઈ લાકડી મૂકી દઉં, હવે નહીં લઉં, હવે નહીં મારું, મોઢું ઉગાડ, ન ઉગાડે. ને એટલામાં ત્યાંથી નારદ નીકળ્યા. નારદે કીધું કે ભાઈ માં આ શું કરો છો? કે જોને લાલાએ માટી ખાધી ના મોઢું નથી ઉગાડતું. કે એમાં એટલી બધી તાણ કરવાની હોય. અને કયો ને મને માં કે ખરેખર ત્યારે નીતિમત્તા ખોઈ નાખે છે. ગમે હોય, અમારા કલાકારની વાત કરો તોય ભલે, વ્યાસપીઠની વાત કરો તોય ભલે, વકીલ હોય, ગમે ખાતું હોય, તમામે પોતાની નીતિમત્તા ખોઈ નાખે છે. તમામ આપણે ડોક્ટરને રગ બતાવીએ, એમ કે આમ નહીં આમ કે તમારી રગ બંધ છે, રિપોર્ટ કરાવી એટલે કે આપણે એકનું નહીં માની, બીજાને બતાવશું, ત્રીજાને બતાવશું, પછી માનશું. કહીએ કે ખોટું થાય ત્યારે કોકને પોલીસ લઈ જાય એટલે બીજો વ્યક્તિ કહે કે આને પોલીસ લઈ ગઈ, કે કાલ છૂટી જાય. આટલી બધી નીતિમત્તા ખોઈ નાખીશ. પણ હું મૂળ વાત કરી દઉં. અને જશોદાએ કીધું કે લાલા મને માં કેતો, અને માં કેવા હાટું જે મોઢું ઉગાડ્યું, 7 પાતાળ, 7 સૂર્ય, 11 વસુ, 8 વસુ, 2 અશ્વિની કુમારો, 7 પાતાળ, 9 ખંડ, 9 કુળ નાગ મોઢામાં મંડી ગયા ઘુમરા મારવા.
જશોદા બી ગઈ કે આ છે તો મારો કાનો ને, છે તો મારો લાલો ને. જશોદા બી ગયા અને બાજુમાં જે પાણીનું પાત્ર હતું મોઢે માંડવા ગયા, મોઢું હજી ખુલ્લું છે. ને આમ જ્યાં જોવા જાય કે માં હું પિતા હશે, તો જે મોઢામાં જે એ 3 લોક 14 બ્રહ્માંડ જે ઘુમરા મારતા હતા મંડી ગયા પાણીમાં મારવા. અને એમાં ક્યાંકથી ઉઠતા ઉઠતા માખી આવીને માખીએ પાટું માર્યું અને તેથી 3 લોક કંપી ગયા હતા. મક્ષિકા પાદ ઘાત એમને કંપયતી ભુવંત્રે. માખીએ પાટું માર્યું 3 લોક. આ તો કવિઓની મજા છે, આ તો સમજદારોની મજા છે. સમજદારી અને સજનતા જો હાટાને વેચાતા હોત તો ધોળત લેવા ધનપતિ આ કઈ નાણું ખર્ચીને નહોતું રાખ્યું. સમજદારી અને સજનતા જે 5,500 વર્ષની પહેલા સાહેબા ધરતીની માથે રમી ભમીને ગયા, પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. જ્યાં રિયાના ન્યા પૂરા, પતિ તરીકે પૂરા, પ્રેમી તરીકે પૂરા, રથી તરીકે પૂરા, અધિરથી તરીકે પૂરા, મિત્ર તરીકે પૂરા, જ્યાં ક્યાં ન્યા પૂરા, જ્યાં રિયા ન્યા પૂરા, આટલે પૂર્ણ પુરુષોત્તમ કહેવાના. દ્વારિકાના દેવડે ગરીબ બ્રાહ્મણ આવીને ઉભો રહ્યો. પ્રસંગ તો બહુ જાણીતો છે, ટૂંકમાં કહી દઉં. દ્વારિકાના દેવડે ગરીબ બ્રાહ્મણ આવીને ઉભો રહ્યો છે. દ્વારપાળને કહે છે કૃષ્ણ મારો મિત્ર છે. અને આ બાજુ ભગવાન કૃષ્ણ તૈયાર થતા હતા, એને 7-8 યાદવો તેડવા આવેલા. અને દ્વારપાળે આવીને કીધું કે મહારાજ માફ કરજો, મેં વિશ્વાસ નથી કરતા, મેં માનતા નથી, પણ આખા જગત આખાનું દારિદ્ર્ય ભેગું થયું હોય દ્વારકાને દેવડા આવ્યો એવું લાગે છે. એટલે યાદવોએ પૂછ્યું કોણ છે? એ ખબર નથી. કેવો છે એ ખબર નથી. કેટલા વર્ષથી આ નોકરી કરે છે? એક નોકરી કરતા થોડા આવી ગયા. ઈ દરવાજે બેસ, હા ઈ દરવાજે બેહું. કેટલા માણસો આવે જાય? 1000 માણસો આવે, 1000 માણસો જાય. કે કેમ? કે ભલા મને 1000 માણસ આવતા હોય, 1000 માણસ જતા હોય, એના પહેરવેશ ઉપરથી ખબર ન પડી જાય ક્યાં મલકનો માણસ? માફ કરજો મહારાજ, એક ગાંવ દૂર હોય ને, એક ગાંવ એટલે 3 કિલોમીટર એટલો છેટ હોય ને તોય કહી દઉં ક્યાં મલકનો માણસ આવે. પાસે આવ્યો તોય નથી ઓળખાતો. કે કેમ? કવિ કાગ લખે કે માથે નહીં મોણિયા અને પગે નહીં પગાર ખાને, વાલા એનો ગાંઠું રે મળેલો છે યાક સોટો રે, પહેરવાને નથી એને પોતડી રે. મહારાજ માથે નહીં મોડિયા, માથે કઈ બાંધ્યું નથી, ન કરી કહી દઉં ક્યાંનો માણસ. લાલ મિલખાયો કહી દઉં ઓખાનો ભોપો છે, ધોરું મિલખાયો કહી દઉં પારાણીનો હરઠિયો આયર છે, રાજસ્થાનની પાઘડી છે, કચ્છની પાઘડી. મહારાજ માથે કઈ બાંધ્યું નથી, ન કરી કહી દઉં ક્યાં મલકનો માણસ. માથે નહીં મોડિયાના પગે નહીં પગરખા. મહારાજ પગમાંય કઈ પહેર્યું નથી, ન કરે કહી દઉં કચ્છનું રાવલિયું છે, રાજસ્થાનની મોજડી છે, પગે નહીં પગરખા. મહારાજ એનો ગાયઠું રે વાળેલો કસોટો, ધોતડી પૂરી પહેરી નથી, ન કરે કહી દઉં છૂટછેડાનું છે, બ્રાહ્મણનું છે, અતીતનું છે. તો એક યાદવે કીધું ભલા માણાની ઊભવાની સ્ટાઈલ એનો બાંધો ઈ એમ કહી દે ક્યાં મલકનો માણસ. માફ કરજો મહારાજ, શરીર તો સુકાણા એની આખણી ઉના તેજ તો હરાણા. હાઈટકાનો માળો છે ને વણાક ને ક્યાં કરો? કૃષ્ણએ કીધું કે બધું મૂક, કઈ નામ કીધું કે હા મહારાજ એટલું કીધું સુદામો. અને અમે સાંદીપની ઋષિના આશ્રમમાં આયરે ભણતા. સુદામો સાહેબ 3 અક્ષર જ્યાં પડ્યા અખિલ બ્રહ્માંડના માલિકે દોટ દીધી, ખભેથી પાંભડી પડતી થઈ, તોતિયાનો છેડો હતો એ પગમાં અટવાતો ગયો, પડતા જાય કેતા જાય મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. અને બજારમાં આજે હાઈટકાનો માળો હતો એને આવીને બથ ભરી ગયા. આકાશમાંથી દેવતા જોતા હતા પણ એવી બથ ભરી કે એક બથની બાજુમાં દારિદ્ર્ય નહીં, દુઃખ નહીં, પણ લક 84 ના ફેરાન ભાંગીને ભૂકો કરી નાખે એવી બથ ભરી.
પછી ન કઈ સુદામો બોલી હકા ન કૃષ્ણ બોલી હકા, અને કીધું કઈ બોલી ન હકા. એટલે એક હાથ સુદામાનો પોતાની કળ ઉપર રાખ્યો છે, કમર ઉપર રાખ્યો છે, બીજો હાથ ખંભે દઈને ટેકો દઈને હલાવતા આવે છે સુદામાને. રાજમહેલના પટાંગણમાં પહોંચ્યા. 8 પટરાણીઓ ઝરૂખે આવીને ઊભી છે. યક્ષગંધર્વ જાંબુવંતીને પૂછે, જાંબુવંતી આ કોણ છે? જાંબુવંતી સતીભામાને પૂછે, સતીભામા આ કોણ છે? સતભામા કાલિંદીને પૂછે, કાલિંદી આ કોણ છે? કાલિંદી નાગદીદીને પૂછે, નાગદીદી આ કોણ છે? અને નાગદીદી રૂક્ષ્મણાને પૂછે, રૂક્ષ્મણા આ કોણ છે? રૂક્ષ્મણીએ એટલું કીધું કે કોણ છે એની ખબર નથી, એટલી જરૂર ખબર છે. અને હજારો જન્મના પૂર્ણ ભેગા કર્યા ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક એને ટેકો દઈને આયલો આવે છે. લેવા બેહડા સિંહાસન ઉપર સુદામાનું ધ્યાન ગયું ચારે બાજુ. રત્નજડિત મહેલ જોયો. સુદામાને થયું મારા વાલીડાને છે તો ટેહડા, કે ને છે તો ટેસડા. જો હવે આ પોટલી નો લઈ આવ્યો હોત તો સારું હોત. આ પોટલી જો હવે હતમાતા પોરબંદર પોગી જાય તો કે ખારું છે. અને કૃષ્ણએ હુકમ કર્યો, જાવ મારા ભાઈબંધ જાતું નવી જોડી લઈ આવો. રુક્ષ્મણીને કીધું તાંબા કુટીયું લઈ આવો, મારા ભાઈબંધનો થાક દૂર કરવો છે. ત્યાં તો કૃષ્ણની નજર સુદામાના પગ ઉપર પડે છે. પગમાં કાંટા ખૂંચી ગયા છે, કાટની કટકી ખૂંચી ગઈ છે, કડિયા પડી ગયા છે, મત લોહી વહે જાય છે. સાહેબ પાણી પર આ તક હાથ છૂયો નોઈને ને કે જલ છે પગ ધોયા. બાજુમાં પાણીનું પાત્ર ભર્યું તું, એને જરૂર ન પડી ને પોતાના આહુડાથી પગ ધોઈ નાખ્યા સુદામાના. માં બને છે એવું કે જૂની વાળનો કાંટો હતો, જેમ કાઢવા જાય એમ મરાય, જેમ કાઢવા જાય એમ મરાય, નીકળે નહીં. એટલે પોતાના એમાં બીજી બાજુથી રૂક્ષ્મણીનું આવું તાંબા કુંડિયું લઈને અને પોતાના હોઠથી પગની પેની સુદામાની અધર કરી અને એનાથી કાઢવા જાય છે. ત્યાં તો સુદામાની રૂક્ષ્મણીની આંખમાંથી આંસુ પડી ગયા. તૈન છે સુદામા તારા અવતાર ને 14 બ્રહ્માંડ જેના આધાર પર તકતા હોય એના હોઠ તારા પગની પાની ઉપર પોઈગા તે કેટલા જન્મના પુણ્ય ભેગા કર્યા છે. એમાં પગ ધોયા, સામે પલંગ ઉપર બેહાડ્યો છે અને કહે છે કે હે સુદામા, આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં આયરો ભણતા, તને યાદ છે? અરે કૃષ્ણ, ગોરાણીમાંનું હેત કેમ ભૂલાય? કે હે સુદામા, એકવાર આપણને લાકડા લેવા મોકલા, તને યાદ છે? અરે કૃષ્ણએ મેઘલી રાત મંડાણી હતી, એ કેમ ભૂલાય? અરે સુદામા, આપણે એક ઝાડવાનો ઓથ લઈ ગઈ, તને સાંભળે? અરે કૃષ્ણ, તું નીચલી ડાયડે બેઠો તો, હું ઉપલી ડાયડે બેઠો તો, એ કેમ ભૂલાય? અને કૃષ્ણએ કીધું, તું ઉપલી ડાયડે બેઠા બેઠા કઈક ખાતો હતો, કઈક કડકડાવતો હતો, એ હે કરવા જાય તો પોતાના કાખમાંથી પોટલી દબાવતા થપાટ મારી કે હજી હતાડીને ખાવાના એવા નથી ભૂલ્યો, હજી હતાડે, કેટલાક વરા સુધી હતાડે, ગઈઢો થયો તોય હતાડે. અને સ્ફટિક મણીના મેલની માલિપા પૌવા વેરાઈ ગયા અને રાખનું છોકરાના હાથમાંથી જેમ દાડિયા વેરાઈ જાય ને ઈ જેમ ભેગું કરતું હોય એમ અખિલ બ્રહ્માંડના માલિકે પલંગ માથે ઠેકડો માર્યો અને ડાબો હાથ જમીન માથે ખોડી અને પૌવા ભેગા કરવા માંડ્યા. હજી પેલી મુઠ્ઠી પૌવાની મોઢામાં મૂકવાની તૈયારી કરે તા તો ઇન્દ્ર મહારાજનું ઇન્દ્રસન ડોલી ઉઠ્યું કે મારું ઇન્દ્રસન જટાણું જટા હે. પેલી મુઠ્ઠી મૂકી ને બીજી મુઠ્ઠી જ્યાં મૂકવાની તૈયારી કરે તો સાગર મંડી ગયો, સમુદ્ર મંડી ગયો રતન હાંગરવા. કુબેર ભંડારીના વગર દાખલે દેવા આવવા મંડી ગયા. વિભીષણને થયું કે રામા અવતારની ભોગવસ એ સુદામાને મારી લંકા જટાણી જટા ને બીજી મુઠ્ઠી મૂકી અને ત્રીજી મુઠ્ઠી મૂકવાની જ્યાં કરે તા તો રૂક્ષ્મણી આવીને મહારાજનું બાવડું ઝાડી દીધું, કૃષ્ણનું બાવડું ઝાડી લીધું
તો મહારાજ ભગવાન જો હવે ત્રીજી મુઠ્ઠી ખાઓ ને તો અમારે સુદામાની સેવા કરવા જવું પડશે, અમને તો તમારી સેવામાં રાખો કે તાંદુર જમે ને વાલો એ જી મારે રાણી રૂકમણી રે વાલા યમને નો દિયો દીના નાથ રે સેવામાં રાખો સામણા રે. ઘણા દિવસો રોકાણા અને પછી સુદામાને વિદાય આપવા જાય છે કૃષ્ણ. સુદામા જ્યાં દેખાતો બંધ થયો, સુદામાના પગથી ઉઠતી ઓખાને ધરતીની રજની જ્યાં ખેપટ ઉઠતી હતી દેખાતી બંધ થઈ ત્યાં સુધી કીધે રાખ્યું મારો સુદામો જાય, મારો ભાઈબંધ જાય, મારા હૈયાનું હાડકું જાય, મારો ભાઈબંધ જાય, મારા આંખનું રતન જાય. અહીંયા કોકે ટકોર કરી આવ્યો તો એ તો ગરીબ બ્રાહ્મણ હતો, કઈ વ્યવસ્થા નહોતી એટલે હાલીને આવ્યો તો પાછો હાલીને મોકલો આટલી સગવડ ને. એટલે કૃષ્ણએ કીધું હોનાની પાલખી લઉં ને આમાં રૂનો પોલ કરાવીને 8 જણાને ખંભે ઉપડાવું અને એક થડકો ન લાગે, એક રોદો ન લાગે તા એને પોરબંદર પોગાડી દઉં, એટલી મારામાં તાકાત છે. પણ આ તો એટલો પવિત્ર બ્રાહ્મણ છે કે જેટલી ધરતી માથે પગલા માંડે ને એટલી ધરતી પવિત્ર થતી જાય, એટલે મેં એને હલવીને મોકલ્યો.